ભરૂચ ખાતે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા 1584 ઉમેદવારો માટે ભરૂચના 7 કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। પરીક્ષાનો સમય સવારે 11 થી 1નો હતો, જે માટેની તમામ સુચારુ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું। રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષાના પગલે પરીક્ષા કેન્દ્રો પર ભારે ચહલ-પહલ જોવા મળી હતી। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીની વર્ગ 1-2 માટેની પરીક્ષાનું આયોજન થયેલ છે। ભરૂચના શહેરના 7 સેન્ટર ખાતે આ પરીક્ષા લેવામાં આવનાર છે અને લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। માનનીય અધિક નિવાસી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મીટિંગ થઈ ગઈ છે। તમામ સંચાલકોને તથા આયોગના પ્રતિનિધિ તરીકે નિમાયેલા તમામ વર્ગ 1-2ના અધિકારીઓને પરીક્ષાના સુચારુ સંચાલન માટે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે। તેમજ વીજ ખાતું, ટ્રાન્સપોર્ટેશન ખાતું, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને પરીક્ષામાં કોઈ અડચણ ઊભી ન થાય તેની સૂચના માનનીય કલેક્ટર કક્ષાએથી આપી દેવામાં આવી છે।